1.4 નંબરનું ઉદાહરણ લઈએ. રકમ થોડી લાંબી છે, અડધી લખી છે, અડધી પાછી ફરીથી આગળ આવશે ત્યારે લખીએ છીએ. પ્રશ્ન શું છે સમજવાની કોશિશ કરીએ. હંમેશા પ્રશ્નને સમજશો, સિસ્ટમ બનાવશો, દાખલો સહેલો થશે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ બંનેનો આધાર વિદ્યુત ભાર અને દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. આ એક માહિતી થઈ. હવે પ્રશ્ન પહેલો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. આ બીજો પ્રશ્ન છે. આગળનું વાક્ય જોડી દઈએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનનો ગુણોત્તર મેળવવાનો અને તે પરથી એની પ્રબળતાની સરખામણી કરવાની છે. તો હવે સૌથી પહેલા આપણે વિદ્યુત બળની વાત કરીએ તો જવાબની અંદર પહેલું આવશે r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. કુલમ્બના નિયમનું સૂત્ર યાદ છે. F વિદ્યુત બળ કહીએ છીએ એટલે Fe લખીશું is equal to K પહેલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો, બીજો વિદ્યુત ભાર પ્રોટોનનો, પણ બંને પર વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે એટલે લખીશું E² અપોન અંતર છે R², સમીકરણ નંબર 1. હું અહીંયા લખીશ માઈનસ નિશાની, કારણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ લાગશે માટે. તો લખી શકાય ઋણ નિશાની આકર્ષણ બળ દર્શાવે છે. એના પછી બીજો બળ, એમની વચ્ચે લાગતું બીજું કયું બળ કીધું છે? દળની સાથે સંકળાયેલું. એનો મતલબ r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વ બળ સૂત્રમાં લખીશ Fg, gravitational force, is equal to G mass of proton mass of electron divided by R². અને અહીંયા પણ માઈનસ નિશાની. અહીંયાની માઈનસ નિશાનીનો મતલબ પણ અગેન આકર્ષણ બળ છે, પણ બેના કારણ જુદા છે. અહીંયા વિદ્યુત ભાર છે અને એનું આકર્ષણ છે, અને અહીંયા દળ છે અને એનું આકર્ષણ છે. સમીકરણ નંબર 2 આપી દઈએ તો અગેન કારણ લખી દઈએ. ઋણ નિશાની આકર્ષણ બળ દર્શાવે છે. ઓકે, ના પ્રશ્નમાં ફરીથી તેમના બળના માનનો ગુણોત્તર. હવે ગુણોત્તર કીધો છે એટલે Fe અને Fg નો ગુણોત્તર. કૌંસમાં લખીશ Fe અને છેદમાં લખીશ Fg. માનનો ગુણોત્તર મૂલ્ય કીધું છે is equal to Ke² upon R² divided by mass of proton mass of electron upon R². R² cancel તો સૂત્રમાં થઈ શકશે હવે Ke² upon G mass of proton mass of electron. આ બધા અચળાંક છે, જોઈ લો. હવે બધાની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. જેમ કે K 9 into 10⁹ આના ઉપરથી એકમ બનાવવા બની જાય, જરૂર નથી પણ લખીએ છીએ આપણે. F એટલે ન્યૂટન, R મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર. E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, એકમ થઈ શકશે કુલમ્બ.
g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એનો પણ એક આની જેમ જ બનવાનો, ખાલી છેદની કિંમત બદલાશે. માસ ઓફ પ્રોટોન અને છેલ્લે માસ ઓફ ઇલેક્ટ્રોન is equal to બધી કિંમતો લગભગ તમને પ્રશ્નમાં આપેલી જ હશે અને જેમ જેમ દાખલામાં ઉપયોગમાં આવતા જશે બધા અચળાંક પણ તમને યુઝ ટુ થશે, યાદ રહેતા જશે. હવે જો આ બધી જ વેલ્યુ હું આ પદમાં મૂકી દઉં તો મને આન્સરમાં કે E યાદ હોય તો સ્ક્વેર છે એનો, એટલે અહીંયા સ્ક્વેર ના છેદમાં G mass of proton mass of electron. આ બધાનું સાદુરૂપ આપવાનું થાય. એક્ઝામમાં સાદુરૂપ આપવા માટે તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, ગુણાકાર કરવાનો, વર્ગ કરવાનો છે એવું ધ્યાન રહેશે, આની સાથે બધાનો ભાગાકાર કરવાનો છે અને આ જે જવાબ તમને મળશે એની કિંમત થઈ શકશે 2.27 into 10 raised to 39. આની ગણતરી કરશો ને એનો જવાબ થશે 2.27 into 10 raised to -39. તમે જોયું ગુણોત્તર છે, એનો મતલબ કે એની પાસે એકમ નથી. શું કન્ક્લુઝન નીકળ્યું એના ઉપરથી? તો કન્ક્લુઝન બહુ સિમ્પલ છે. જો હું fg ને આમ લઈ જાઉં તો સૂત્ર શું થાય? તો સૂત્ર થાય fe નું મૂલ્ય આટલું બધું, સોરી પ્લસ છે હો, માઈનસ નથી. તો આટલું બધું વધારે છે એનો મતલબ કે fe is greater than fg. શું લખાય કન્ક્લુઝન? લખાય વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા ખૂબ જ પ્રબળ છે. આપણે નથી કહેતા, ગણતરી કહે છે fg ને આમ લઈ જાવ તો fg 1 હોય તો fe 10⁻39 ઘણું શક્ય છે. બહુ જ બધું વધારે કહી શકાય. આ છે દાખલાનો બીજો ભાગ. બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળની પાછી સરખામણી કરવાની. હવે સમજવામાં બહુ સહેલું છે. સૂત્ર પણ એનું એ જ, ઋણ નિશાની ના આવી. કેમ? કારણ કે બે પ્રોટોન છે, બંને પર ધન વિદ્યુત ભાર છે. એટલે એના પછી હવે વિદ્યુતની જગ્યાએ ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ, સિમ્બોલ લખીશું Fg, સૂત્રમાં આવશે G, માસ ઓફ પ્રોટોન અને છેદમાં r². તમે ચાહો તો આનો વર્ગ પણ લખી શકો છો સમીકરણ નંબર 2. આ બળ આકર્ષણ છે, આ બળ અપાકર્ષણ છે. ચાહો તો માઈનસ નિશાની પાછી મૂકી શકો છો, પણ આપણે મૂલ્યનો ગુણોત્તર લેવાનો છે. તો Fe ના છેદમાં Fg માનાંકમાં is equal to ke² g mpm. એક સ્ટેપ ઓછું કરી દીધું. જો r² કેન્સલ થઈ ગયો. હવે આની અંદર કિંમત મૂકવી છે, તો માટે Fe ના છેદમાં Fg, તો k ની વેલ્યુ અગેન અહીંયાથી લઈ લેવાની. e ની કિંમત
છેદમાં g. બે વખત દળ છે, પ્રોટોનનું છે. હવે હજુ પણ આ મૂલ્ય જ છે. હવે જો તમે Fe ના છેદમાં Fg આનું મૂલ્ય તમે લેવા જશો તો કેટલું મળી શકશે? 1.27. કેલ્ક્યુલેટર થી ગણતરી કરવાની. કેટલો જવાબ મળશે? તો તમને જવાબ મળશે Fe ના છેદમાં Fg is equal to 1.25 into 10 raised to 36. અગેન ગુણોત્તર છે એટલે તમારે અહીંયા ફરીથી પાછો એકમ નહીં આવે. અગેન અહીં Fe is also greater than Fg. એનો મતલબ શું થયો? છેલ્લું કન્ક્લુઝન તો કે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત અપાકર્ષી બળ ગુરુત્વ આકર્ષણ બળ કરતા ખૂબ જ બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત આકર્ષી બળ ગુરુત્વાકર્ષી બળ કરતા ખૂબ જ પ્રબળ છે. રાઈટ? હજુ દાખલાનો અડધો ભાગ થયો છે, હજુ બીજો અડધો ભાગ બાકી છે. આ બધું જ લખવું પણ પડશે. અગેન આની નોટ્સ પણ તમને મળતી રહેશે એટલે દાખલા પણ ગણવાના જ રહેશે. દાખલાનો બીજો ભાગ લઈએ. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને એક એંગસ્ટ્રોમ અંતરે રાખ્યા છે તો તેમની વચ્ચે આકર્ષણ બળ જે લાગે છે એના કારણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં ઉદ્ભવતા પ્રવેગ શોધવા છે. હવે પ્રવેગ જોઈતો હોય તો બળ જોઈએ. ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીશું, જવાબ મળી શકશે. સૌથી પહેલા r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું આકર્ષણ બળ. હવે આકર્ષણ બળ લાગવાનું કારણ તો તમને ખબર જ છે. Fe ના લખવું હોય તો F પણ લખાય કે -e/r². પણ મને મૂલ્યની જરૂર છે એટલે માનાંકમાં મૂકી દીધું. હવે હું લખીશ કે e²/r². હવે તો બધી કિંમતો યાદ રહી ગઈ છે તમને. તો એના માટે k = 9 × 10⁻⁹. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ વર્ક કરવાનો ભૂલી ન જવાય. ડિવાઇડેડ બાય r. r એટલે એક એંગસ્ટ્રોમ, 10⁻10 પણ સ્ક્વેર છે તો 10⁻10 અને એનો પણ સ્ક્વેર. અગેન પરીક્ષામાં કેલ્ક્યુલેટર વપરાય છે, અહીંયા પણ વાપરી શકાશે. સાદું રૂપ આપવાનું છે ગુણાકાર કરીને તો એનો આન્સર થઈ શકશે 2.3 × 10⁻8 ન્યૂટન. બળ મળી ગયું. તો હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F is equal to ma. હવે મારે બંનેનો પ્રવેગ શોધવાનો છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો હું શું કરીશ? પહેલા ઇલેક્ટ્રોન માટે તો F is equal to me અને ae is. હવે મને ae જોઈએ છે તો ae is equal to F upon ma.
F શોધાઈ ગયા છે, me ઇલેક્ટ્રોનનું દળ થઈ ગયું. બહુ સહેલું થશે ભાગાકાર કરવો. પ્રવેગ શોધ્યો, એકમ થઈ શકશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. જેવું ઇલેક્ટ્રોન માટે શોધ્યું એવું જ પ્રોટોન માટે પણ શોધી શકાય કે પ્રોટોન માટે F is equal to mp અને ap. તો હવે મને ap જોઈએ છે. આનું આ જ બળ, માસ ઓફ પ્રોટોન અગેન પ્રવેગ શોધ્યો મીટર પર સેકન્ડ સ્ક્વેર. દાખલા ગણેલા પણ તમને આની સાથેની વર્કશીટમાં આપેલા છે. આવા દાખલા એકવાર, બે વાર, ત્રણ વાર રિવાઇઝ કરો. આવા ને આવા દાખલા 3 થી 4 માર્ક્સમાં પણ પૂછાતા આવ્યા છે. એટલે મહેરબાની કરીને દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. હમણાંથી જ સમય બધો બહુ છે હમણાં તમારી પાસે, તો ઉપયોગ કરશો. આજ વસ્તુ બધું તમારું હોમવર્ક પણ રહેવાનું છે, એટલે ધ્યાન રાખજો. આજના ચલાવેલા બધા જ દાખલા ગણીને તૈયાર કરી દેવાના રહેશે. એ જ તમારું હોમવર્ક પણ છે. ઉદાહરણ નંબર 1.5. રકમ ઘણી બધી લાંબી છે, તો આપણે રકમ લખી શકીએ તેમ નથી. એટલે જરા વાંચીને સમજતા જઈશું અને સાથે સાથે એની આકૃતિને પણ દોરતા જઈશું. દાખલો સહેલો છે પ્રમાણમાં. જો રકમ ધાતુના વિદ્યુત ભારિત કરેલા ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે, જે તમને આકૃતિ એમાં દર્શાવેલ છે. હવે આનો મતલબ, મારી પાસે અહીંયા દ્રઢ આધારથી એક નાયલોનની દોરી વડે એક ગોળા એને લટકાવેલો છે અને એની ઉપર વિદ્યુત ભાર છે. કેટલો વિદ્યુત ભાર છે ખબર નથી, એટલે આપણે એને Q કરી દઈએ છીએ. બીજું કીધું છે અવાહક હાથા હેન્ડલ વડે બીજો વિદ્યુત ભારિત ગોળો B એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. મારી પાસે અહીંયા બીજો એક ગોળો B, જેને નામ આપીએ છીએ, એને લાવવામાં આવે છે. આના કેન્દ્રો વચ્ચેનું અંતર, જેને હું r કહું તો r બરાબર 10 સેન્ટીમીટર છે. આ B ને અવાહક હેન્ડલ આપી દીધેલું છે. અવાહક હેન્ડલ આપી એટલે શું થાય, તો કે હાથથી પકડીએ તો આની પરનો વિદ્યુત ભાર આપણા પર ના આવે. આપણું બોડી વાહક પદાર્થ છે, કરંટ લાગે છે આપણને, એટલા માટે કહી શકાય. હવે આની ઉપર કેટલો વિદ્યુત ભાર છે ખબર નથી, એટલે આની પરના વિદ્યુત ભારને આપણે સ્મોલ q કહી શકીએ છીએ. હવે આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. હવે જે તે સમાનામાં કેવી રીતે નોંધ્યું હશે, તો કે અહીંયા બલ્બ ચાલુ રાખવામાં આવે, બલ્બથી પડછાયો રાખવામાં આવે અને તમે લાવો તો આ ગોળો કેટલો દૂર જાય એ નોંધવામાં આવે. એવા ઘણા બધા પ્રયોગો પરથી શોધી શકાય. તો હાલમાં આ A અને આ B વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું લાગશે, તો અહીંયા સૂત્રના સ્વરૂપમાં નોંધી લઈએ કે A અને B વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, જેને હું સૂત્રના સ્વરૂપમાં નામ આપીશ F. કુલમ્બના નિયમનું સૂત્ર બહુ ક્લિયર છે. F is equal to K. પહેલો વિદ્યુત ભાર Q, બીજો વિદ્યુત ભાર Q અને એના છેદમાં m ની વચ્ચેનું અંતર r, એટલે કે r². સમીકરણ નંબર 1 આપી આપણે. હવે એક બીજી પરિસ્થિતિ વર્ણન કરે છે. A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુત ભાર રહિત શબ્દ વાંચવાનો છે. આની સાથે બે ગોળાનો સંપર્ક કરાવીએ છીએ.
સી અને ડી પણ એ વિદ્યુત ભાર રહિત છે, એની પર વિદ્યુત ભાર નથી. ગોળાઓ સાથે આકૃતિ ડી માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે સી અને ડી ને દૂર કરીને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ બી ને રાખવામાં આવે છે. તો આ થયું આકૃતિ 1. હવે આકૃતિ 2. આ ગોળો એ હજુ પણ આપણી પાસે છે. ગોળો એની નજીક બીજા ગોળાને લાવવાનો સી ને. આની પરનો વિદ્યુત ભાર Q છે, સી પર વિદ્યુત ભાર નથી. આ બેને છૂટા પાડી દઈએ તો આ બંને ઉપર વિદ્યુત ભાર હવે આ A અને આ C છૂટા પાડી દીધા તો આની ઉપર વિદ્યુત ભાર Q/2, એવો આની ઉપર પણ Q/2. એવો જ સંપર્ક આ ગોળા B નો ગોળા D સાથે કરવાનો. આ બી ગોળાનો સંપર્ક ડી સાથે કરવાનો અને અગેન બંનેને છૂટા પાડી દેવાના. તો આ થયો ગોળો ડી અને આ થયો ગોળો બી. વિદ્યુત ભાર આની ઉપર Q હતો તો બંને ઉપર અડધું અડધું વહેંચાશે, એનો મતલબ કે ડી ને મળશે Q/2 અને આને પણ મળશે Q/2. હવે કન્ડિશન પાછી ફરીથી જોજો. હવે શું કીધું છે તો કે A અને B ને જે 10 સેન્ટીમીટર અંતર હતું એનાથી અડધું અંતર કરવાનું કીધું છે. એનો મતલબ કે હવે ગોળો A અને ગોળો B આ બે વચ્ચેનું અંતર પહેલા કરતા અડધું કરવાનું કીધું છે, એવું ધ્યાન રાખજો. એનો મતલબ કે હવે આ અંતર થઈ ગયું 5 સેન્ટીમીટર. જે પહેલા r હતું એ 10 માંથી 5 થયું તો r' બરાબર અડધું થયું તો r/2. બીજું a પરનો વિદ્યુત ભાર અડધો થઈ ગયો, b પરનો વિદ્યુત ભાર પણ અડધો થઈ ગયો. તો હવે a અને b વચ્ચે કેટલું બળ લાગશે તે જોઈએ. હવે તો અહીંયા લખી શકીએ બંને ગોળાને બીજા ગોળાઓ સાથે સ્પર્શ કરાવી છૂટા પાડતા વિદ્યુત ભારનું પુનઃ વિતરણ થાય છે. માટે બીજી સ્થિતિમાં બે ગોળા વચ્ચે લાગતું વિદ્યુત બળ F' કહું તો F' બરાબર K તો બદલાશે નહીં. ઓકે, Q ની જગ્યાએ મારે લખવું પડશે Q/2 ઇન્ટુ આ પણ Q/2. ધ્યાન રાખીને જુઓ, અંતર r' લખવું પડશે મને તો r' નો સ્ક્વેર. હવે થોડું ગણિત સહેલું બનાવીએ. K Q Q 2 અને 2 4 ના છેદમાં r' છે પણ r' બરાબર r/2 મૂકીએ તો શું થાય તો એના માટે થઈ શકશે r²/4. હવે આ 4 અને 4 કેન્સલ કરી દઉં તો અહીંયા જવાબમાં મળશે f' is equal to k q q upon r². જો તમે સમીકરણ 1 ને જોશો તો તરત ખબર પડશે કે આ જવાબ કેટલો થઈ ગયો તો કે f. માટે બે ગોળા વચ્ચે પ્રથમ જેટલું જ અપાકર્ષણ બળ લાગશે. પહેલા પણ અપાકર્ષણ હતું, હવે પણ અપાકર્ષી જ બળ લાગવાનું છે. બહુ સહેલો દાખલો છે. આવા બધા પ્રશ્નો એક માર્ક્સના MCQ માં પૂછાય. હવે જ્યારે 1 માર્ક્સના MCQ માં પૂછાય ત્યારે આ બધી સિસ્ટમ કશું જ કરવાનું નહીં. માત્ર એક જ આકૃતિ, બાકીનાનો વિચાર અને ડાયરેક્ટ બે સૂત્રમાંથી શું બદલાય છે એ લખી અને તરત જ જવાબ. કારણ કે 1 માર્ક્સના MCQ ની અંદર આટલો બધો સમય આપણે લઈ શકતા નથી એટલા માટે.